નમસ્કાર, એજન્ડા એટ 9 સાથે હું છું હિના। વાત ચિંતાજનક કરવી છે કેમ કે દિલ્હીનું પ્રદૂષણ હવે એ હદે વધી ગયું છે કે ત્યાંના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે। શાળાઓ ઓનલાઈન કરી દેવાઈ છે। વધુ વિગતે વાત કરીએ તો ચિંતા વધારતા દિલ્હીના પ્રદૂષણની જ વાત કરીએ તો દિલ્હી એનસીઆરનું વાયુ પ્રદૂષણ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે મુશ્કેલી ઊભી કરી રહ્યું છે। અઝરબૈજાનની રાજધાની બાકુમાં પર્યાવરણ પર આયોજિત COP29 સમિટમાં દિલ્હીની ઝેરી હવા પર લાંબી ચર્ચા થઈ, જેમાં પર્યાવરણ નિષ્ણાતોએ દિલ્હીના પ્રદૂષણ પર ચિંતા વ્યક્ત કરી। એટલું જ નહીં, તેના નિરાકરણના પ્રયાસોની પણ વાત કરી। ખરેખર દિલ્હી એનસીઆર ગેસ ચેમ્બર બની ગયું છે। લોકો ઝેરી હવામાં શ્વાસ લઈ રહ્યા છે। પરિસ્થિતિ કાબુ બહાર છે અને અત્યારે કોઈ રાહત દેખાતી નથી। દિલ્હીમાં ચારે તરફ ધુમ્મસનું ગાઢ સ્તર છે, જેના કારણે વિઝિબિલિટી અત્યંત ઓછી થઈ ગઈ છે। 24 કલાકમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 494 પર પહોંચી ગયો। 1000 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરથી વધુનું રજકણ પ્રદૂષણ ફેલાયું છે। આ આંકડો આ સિઝનમાં સૌથી વધુ છે। મંગળવારે સવારે ઘણી જગ્યાએ હવાની ગુણવત્તા 500 સુધી પહોંચી। મહત્વનું છે કે COP29 બેઠકમાં મુખ્ય ધ્યાન દિલ્હીની જોખમી હવાની ગુણવત્તા પર હતું। નિષ્ણાંતોએ વાયુ પ્રદૂષણથી આરોગ્યના જોખમો અંગે ચેતવણી આપી છે અને તાત્કાલિક વૈશ્વિક પગલાં લેવાની હાકલ કરી છે।